ડોસો અને યમરાજ। એક ગામમાં એક ડોસો રહેતો હતો। એ ઘણો જ ગરીબ હતો। એની પત્ની ગુજરી ગઈ હતી। હૈયા છોકરા પણ હતા નહીં, એથી એને જાતે જ મજૂરી કરવી પડતી। એ રોજ જંગલમાં જતો અને લાકડા કાપી લાવીને પોતાનું ગુજરાન ચલાવતો। આવા જીવનથી એ ખૂબ કંટાળી ગયો હતો। એક દિવસ તે ધોમધખતા બપોરે લાકડાનો ભારો માથે ઊંચકીને જંગલમાંથી આવતો હતો। બપોરના તાપ અને થાકને લીધે માથા પરનો ભાર તેનાથી સહન થતો ન હતો। આથી કંટાળીને તેણે લાકડાના ભારાને ભોંય પર પછાડ્યો અને અકળાઈને બોલ્યો, હવે તો યમરાજ આવીને મને લઈ જાય તો સારું। બન્યું એવું કે એ જ સમયે યમરાજ ત્યાંથી પસાર થતા હતા। તેમના કાને ડોસાના આ શબ્દો પડ્યા। તેમને થયું કે આ ડોસાની ઈચ્છા જ છે, તો લાવને ત્યારે આ ડોસાને પણ સાથે જ લેતો જાઉં। યમરાજ ડોસાની સામે સાક્ષાત આવીને ઊભા રહ્યા। તેમણે ડોસાને પૂછ્યું, ભાઈ, હું યમરાજ છું। તમે મને કેમ યાદ કર્યો? ડોસો તો પોતાની સમક્ષ યમરાજને જોઈ એવો તો ગભરાઈ ગયો કે ન પૂછો વાત। પણ પછી વાતને ફેરવી તોડતા બોલ્યો, દેવ, તમે ભલે આવ્યા। મેં તો આપને આ લાકડાનો ભારો માથે ચડાવવા માટે યાદ કર્યા હતા। યમરાજે આ ડોસાના માથે ભારો ચઢાવ્યો અને પછી મનમાં ધીમું હસતા પોતાના માર્ગે ચાલ્યા।